નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ સમરસ વિદ્યા સેતુ અભિયાનના પ્રારંભે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા. દિવંગત દિગ્ગજ કોંગ્રેસી નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. ભરૂચમાં સ્વચ્છતા જાળવવા તેમજ મુખ્ય માર્ગો પરથી જીવીપી દૂર કરવાના અભિયાનના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ. વોર્ડ નંબર 8ના સિટી સેન્ટર વિસ્તારમાં આકસ્મિક તપાસ કરતા કોમ્પ્લેક્સના પાછળના ભાગેથી વર્ષો જૂનો કચરાનો મોટો ઢગલો મળી આવ્યો. ભાવનગરમાં બનેલ કથિત લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાના પડઘા ભરૂચમાં પણ જોવા મળ્યા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બેનરો અને પ્લેકાર્ડ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું. અંકલેશ્વરની યોગી એસ્ટેટ વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા ₹4.37 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો. અંકલેશ્વર પોલીસ અને વહીવટીતંત્રની હાજરીમાં વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવી નાશ કરાયો. ભરૂચ વહીવટીતંત્ર દ્વારા યોજાયેલ સમરસ વિદ્યા સેતુ અભિયાનના પ્રારંભ પ્રસંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળા છોડીને ગયેલા બાળકોને શોધી તેમને ફરી શિક્ષણના પ્રવાહ સાથે જોડવાના હેતુથી ભરૂચ જિલ્લામાં સમરસ વિદ્યા સેતુ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં ધોરણ 1થી 12 સુધીના 4000 જેટલા ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને શોધી તેમને પુનઃ શિક્ષણ સાથે જોડવામાં આવ્યા હતા. રાજ્યના દરેક બાળકને શિક્ષણનો અધિકાર અને શિક્ષણની તક મળે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભિયાન અંતર્ગત શાળા છોડી ગયેલા બાળકોની ઓળખ કરી તેમને ફરી શાળામાં પ્રવેશ અપાવવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને સર્વસમાવેશી શિક્ષણનું લક્ષ્ય સાકાર થાય તેવો છે. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, ડીકે સ્વામી, રીતેશ વસાવા, જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવ્હાણે, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય મંત્રીએ શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોને ફરી શાળામાં લાવવાના આ પ્રયાસને મહત્વપૂર્ણ ગણાવી શિક્ષણ વિભાગના કર્મચારીઓ, શિક્ષકો અને સમગ્ર તંત્રની કામગીરીને બિરદાવી હતી. 4000 બાળકોએ 1 થી 12 ધોરણમાં જેમને શાળા વચ્ચેથી છોડી દીધી હોય એ 4000 દીકરા દીકરીને ફરી વખત શાળાએ પ્રવેશ આપીને એક માનવીયતાનું એક જીવન, એક વ્યક્તિ શ્રેષ્ઠ જીવન જીવવા ભવિષ્યમાં પ્રેરા એ હેતુ છે. એમને જ્ઞાન આપવાનો એક ભગીરથ યજ્ઞ ભરૂચના આંગણે આજે શુભારંભ થયો છે. હજી પણ જેટલા બાળક બાકી છે એમને એક બાળકની સાથે અમારા શિક્ષકો, અમારી ટીમ જશે અને ફરી વખત એમને શાળાએ પ્રવેશ. કાર્યક્રમ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ભરૂચના કુકરવાડા રોડ પર આવેલ ગોકુળનગરમાં રહેતી અને શાળામાં પુનઃપ્રવેશ મેળવનાર વિદ્યાર્થીની હિરલ મીર અને તેના પરિવારજનોની મુલાકાત લીધી હતી. સાથે જ શાળાની પણ મુલાકાત લઈ આગેવાનો અને પરિવારજનો સાથે શિક્ષણ બાબતે ચર્ચાઓ કરી હતી. આ તરફ રાજકોટમાં જુનિયર ડોક્ટર પર અત્યાચાર મામલે પ્રફુલ પાનસેરિયાએ કહ્યું હતું કે આવી ઘટના સાંખી નહીં લેવાય અને જવાબદારો સામે કડક પગલાં ભરાશે. ઉપરાંત રાજ્યભરમાં ફૂડ સેફ્ટી માટે ચેકિંગ ચાલુ રહેશે. ખોરાકમાં ભેળસેળ કરનારા તત્વો પર લગામ કસવા આરોગ્ય મંત્રીએ આશ્વાસન આપ્યું હતું. બેન શ્રી કૃષ્ણાબેન ડોક્ટર એક મહિલા શક્તિ તરીકે જ્યારે એ દીકરી ડોક્ટર બની હોય, પોતાનું કર્તવ્ય અને દાયિત્વ નિભાવી રહી હોય ત્યારે એમને મેં વિડીયો જોયો છે, મને મીડિયાના માધ્યમ દ્વારા જ ખ્યાલ આવ્યો છે. એ વિડીયાની અંદર એક મહિલા શક્તિ સાથે છાજેને એવું ગંભીર પ્રકારનું કૃત્ય કરનારે ડોક્ટર અને વિભત્સ વર્તન કહી શકાય, આ વર્તનને સાંકી લેવાશે નહીં. તમામ જગ્યાએ ચોમાસામાં પાણીજન્ય રોગો થતા હોય, મચ્છરજન્ય રોગ. અમારી ટીમ પૂરા માત્ર ભરૂચ ને પૂરા ગુજરાતની ટાઉન પ્લેસ સુધી દરેક એમની વોચ છે. જ્યાં પાણીજન્ય રોગો થતા હોય એમના સિવિલ, પીએચસી, સીએચસી સેન્ટર પર એમના આંકડા રોજબરોજના અમારા ગાંધીનગર પ્રાપ્ત એવું ફોકસ એવા કઈ એરિયાની અંદર વધુ હોય તો પણ ત્યાં દવા છંટકાવ વગેરે કરી પૂરતી દવાનો
જથ્થો દરેક જગ્યા પર ઉપલબ્ધ છે અને માત્ર પાણીજન્ય રોગોનું ચોમાસાના સમય દરમિયાન ખેડૂત પરિવાર જ્યારે ખેતરમાં હોય, કામ કરતા હોય, તમને ઝેરી જંતુઓ કરડે યાની કે સાપ, વીસી, એમની પણ દવાઓ વગેરે 108 અને પીએસસી સીએસસી સેન્ટર ઉપર ઉપલબ્ધ છે. દરેક 108ની અંદર અમે આ દવાનો વ્યવસ્થા કરી. ભરૂચના દિવંગત દિગ્ગજ કોંગ્રેસી નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ અહેમદ પટેલના સ્મરણમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, જુબેર પટેલ, હેમેન્દ્ર કોઠીવાલા, જિગ્નેશ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ અહેમદ પટેલના રાજકીય જીવનને યાદ કરતા જણાવ્યું હતું કે તેમણે લાંબા સમય સુધી કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના જાહેર જીવન અને કોંગ્રેસ પ્રત્યેના યોગદાનને સ્મરણ કરી ઉપસ્થિત સૌએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ભરૂચ શહેરમાં સ્વચ્છતા જાળવવા તેમજ મુખ્ય માર્ગો પરથી જીવીપી દૂર કરવાના અભિયાનના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ તેમની ટીમના સેનેટરી ઇન્સ્પેક્ટરે વોર્ડ નંબર 8માં સિટી સેન્ટર વિસ્તારમાં આકસ્મિક તપાસ કરતા કોમ્પ્લેક્સના પાછળના ભાગેથી વર્ષો જૂની કચરાનો મોટો ઢગલો મળી આવ્યો હતો, જેથી મુખ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર ભૂમિ સેવકે કામગીરી કરતા જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા દરરોજ 2 વખત ડોર ટુ ડોર કચરા કલેક્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ફોન પર પણ ફરિયાદ મળતા તાત્કાલિક વાહનની વ્યવસ્થા કરી કચરો ઉપાડવામાં આવે છે. તેમ છતાં સિટી સેન્ટરના વેપારીઓ અને સંચાલકો દ્વારા જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવવામાં આવતું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. ખુલ્લામાં કચરો ફેંકવામાં આવતા રખડતા પશુઓ કચરો ફેંકી વધુ ગંદકી ફેલાવતા હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે પાલિકા તંત્ર દ્વારા સિટી સેન્ટરના સંચાલકોને ₹2000નો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે જ કચરાનો તાત્કાલિક નિકાલ કરવા માટે 12 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે. નગરપાલિકા તંત્ર દ્વારા વેપારીઓ તેમજ શહેરીજનોને મુખ્ય માર્ગો, જાહેર સ્થળો કે ખુલ્લી જગ્યામાં કચરો ન ફેંકવા અને ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓમાં જ કચરો આપવા અપીલ કરવામાં આવી છે. શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે પાલિકા તંત્રને સહયોગ આપવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 8 સેનેટરી ઇન્સ્પેક્ટર આજરોજ સિટી સેન્ટર ખાતે આવેલા પાછળના વિઝિટ કરતા બહુ જૂનો પુરાનો કચરો માલુમ પડેલો હતો. ભરૂચ નગરપાલિકા દ્વારા વિવિધ ટીમ દ્વારા મેઇન રોડ ઉપર જે જીવીપી પોઈન્ટ આવેલા છે તેને બંધ કરવાની કાર્યવાહી સતત ચાલુ છે. આ અભિયાન અમે કેટલા વખતથી ચાલુ રાખેલું છે અને કેટલા ઘણા ખરા પોઈન્ટ બંધ પણ થઈ ગયેલા છે. વારંવાર અમે પ્રજાને વિનંતી કરીએ છીએ કે આપ અમને સહકાર આપો અને ગમે ત્યાં આવી રીતે મેઇન રોડ ઉપર કચરો ના નાખો, જેનાથી ઢોર ઢાખર કે કશું પણ એને કચરાને ફેંદીને ગંદકી ફેલાવે છે. સિટી સેન્ટરમાં અત્યારે અમે એક આકસ્મિક મુલાકાત લીધી છે. તે લોકોએ ડોર ટુ ડોર 2 ટાઈમ આવે છે. એ લોકોના ફોન કમ્પ્લેન આવે તો પણ ડોર ટુ ડોરની વ્યવસ્થા સતત ચાલુ હોય છે, રેગ્યુલર છે. છતાં પણ એ લોકોની બહાર કચરો નાખવાની એક જે ટેવ સમજો એ ચાલુ છે. અહીંયા અમે પ્રેસિડેન્ટને મળીને અત્યારે પાછળ બહુ 2-3 ખાસો બધો એવા કચરામાં એ લોકોએ ભેગો કરી અને હવે એમને 12 કલાકનો અમે ટાઈમ આપેલો છે કે અમને સાફ કરીને આપો અને હવે પછીનો જે તમારો રોજે રોજનો કચરો છે એ અમારા નગરપાલિકાના ડોર ટુ ડોરના ટેમ્પો આવે છે એમાં આપી અને અમને સાથ સહકાર આપો એટલી અમારી અપીલ છે. હું ઇકરામ પટેલ સિટી સેન્ટર પ્રેસિડેન્ટ બોલું છું. મારે નગરપાલિકાને એટલી જાણ કરવી છે કે હમણાં મારી દુકાનનો વ્યવસાય વેરો બી ભરેલો છે અને હાઉસ ટેક્સ બી ભરેલો છે અને અમારી શોપિંગમાં નહીં તો બી 75 દુકાન છે. 75 દુકાન બી આટલો ટેક્સ ભરે છે. છતાં ટેક્સ આપવા છતાં બી તમે નગરપાલિકા આવી દાદાગીરી કરે. કચરો અમે નાખીએ છીએ કે ઉઠાવી કે ભાઈ ભલે મહિનાનો કચરો છે કે 2 મહિનાનો કચરો છે, પણ ખૂણામાંથી કાઢીને અમે લાવીને નાખ્યો અહીંયા તો એ ઉઠાવવાની તમારે ફરજ પડે છે. તમે અમારી પાસે ટેક્સ લો છો તો પછી તમારે આટલી સેવા અમને આપવી જોઈએ. અગર ટેક્સ ના લે અમે પછી અમે તમારે આ સેવા ના આપીએ તો અમે એક બી દુકાનવાળા ટેક્સ નહીં ભરીએ. ના અમારું શોપિંગ બચે કે ના આજુબાજુના શોપિંગવાળા અમે અહીંયાથી ટેક્સ આપીશું. અમે અમારી પાસેથી દુનિયાભરના તમે ટેક્સ લો છો અને છતાં બી તમારા અધિકારીઓ આવીને આવી દાદાગીરી કરે ને પેનલ્ટીની અમને સ્લીપ આપી જાય છે. આવી આ તમારે કચરો ઉઠાવવા માટે કે ભાઈ નગરપાલિકાની અમને આટલી સેવા મળશે તો અમે આટલું કચરો નાખ્યો કે ભાઈ નગરપાલિકા ભરી જાય અમારી પાસેથી. આ અમને 2000ના પેનલ્ટીની સ્લીપ આપી દીધી આટલા એની કચરા માટે.
ભાવનગરમાં બનેલી કથિત લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાના પડઘા ભરૂચમાં પણ જોવા મળ્યા હતા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા નજીક બેનરો અને પ્લેકાર્ડ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિરોધ દરમિયાન ભાજપ સરકાર અને પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં બનેલી દુર્ઘટનાપૂર્ણ ઘટના માટે સરકાર જવાબદાર છે અને પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ બુટલેગરોને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાની છૂટ આપવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. વધુમાં જણાવાયું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દરમિયાન વિરોધ પક્ષના ઉમેદવારોને ડરાવવા, ધમકાવવા અને ફોર્મ પરત ખેંચવા માટે બુટલેગરોનો ઉપયોગ કરવામાં આવે છે. બદલામાં તેમને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાની છૂટ આપવામાં આવતી હોવાનો પણ તેઓ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા ઉપર ઉપલબ્ધ વિગતોના હવાલો આપતા કથિત રીતે 250 જેટલી ઝેરી બોટલોમાંથી માત્ર 120 જેટલી બોટલો મળી આવી હોવાનો દાવો કરી બાકીની બોટલો અંગે પ્રશાસન પાસે સ્પષ્ટતા માંગી હતી. સાથે જ ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરવાની માંગ કરી હતી. વિરોધ પ્રદર્શનમાં આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. કોંગ્રેસે ચીમકી આપી હતી કે ગેરકાયદેસર નશાયુક્ત પદાર્થોના વેચાણ પર કડક અંકુશ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. ભાવનગર લઠ્ઠાકાંડ વિવાદ વચ્ચે અંકલેશ્વરની યોગી એસ્ટેટ વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા 5 પોલીસ મથકમાં ઝડપાયેલા રૂપિયા 4.37 કરોડના વિદેશી દારૂના જથ્થાનો રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ડિવિઝનના શહેર એ ડિવિઝન, બી ડિવિઝન, રૂરલ, પાનોલી અને હાંસોટ પોલીસ મથકમાં 140 ગુનાઓમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો યોગી એસ્ટેટ વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો હતો. કોર્ટની મંજૂરી મેળવી નાયબ કલેક્ટર B.A. જાડેજા, મામલતદાર રાજન વસાવા અને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની ઉપસ્થિતિમાં 5 પોલીસ મથકોમાં ઝડપાયેલા રૂપિયા 4,37,36,000 ઉપરાંતના વિદેશી દારૂની 1.23 લાખથી વધુ બોટલો ઉપર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. વિદેશી દારૂના નાશની કાર્યવાહી દરમિયાન 5 પોલીસ મથકના PI અને PSI સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. આજે તારીખ 21 ઓગસ્ટના રોજ અંકલેશ્વર સબ ડિવિઝનમાં સમાવેશ 5 પોલીસ સ્ટેશનોનો 4 કરોડના મુદ્દામાલના નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. જેમાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ તમામ હાજર રહી અને આ પ્રક્રિયા હાથ ધરેલ છે. આજરોજ અંકલેશ્વર ડિવિઝનના 5 પોલીસ સ્ટેશનના 140 જેટલા ગુનાઓના પ્રોહિબિશનનો મુદ્દામાલ જે છે, જેની કિંમત લગભગ 4 કરોડ 37 લાખ જેટલી થવા પામે છે, જેમાં અંદાજે 1 લાખ જેટલી પ્રોહિબિટેડની લીકરની જે બોટલ્સ છે તેનો મુદ્દામાલનો નાશ કરવાનો કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 5 પોલીસ સ્ટેશન દ્વારા નામદાર કોર્ટ પાસેથી એમના હુકમો મેળવી ત્યારબાદ SDM સાહેબની તથા નશાબંધી અધિકારી સાહેબની હાજરીમાં આ તમામ મુદ્દામાલ નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આજરોજ અંકલેશ્વર ડિવિઝનના 5 પોલીસ સ્ટેશન, અંકલેશ્વર શહેર એ ડિવિઝન, બી ડિવિઝન, રૂરલ પોલીસ સ્ટેશન, પાનોલી તેમજ હાંસોટ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના જે મુદ્દામાલ છે, કુલ 140 ગુનાનો મુદ્દામાલ, કુલ 1,230 બોટલો અને કુલ કિંમત રૂપિયા 4,37,36,448 રૂપિયાના મુદ્દામાલનો નાશનો કાર્યક્રમ અત્યારે રાખેલ છે. જે માનનીય પ્રાંત અધિકારી સાહેબ, ડીવાયએસપી સાહેબ શ્રી અંકલેશ્વર ડિવિઝન તેમજ મામલતદાર શ્રી અંકલેશ્વર અને ભાવિન ચોલેરા સાહેબ પ્રોહિબિશન અધિક્ષક ની હાજરીમાં તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની હાજરીમાં આ મુદ્દામાલ નાશનો કાર્યક્રમ એ રાખવામાં આવેલ છે અને કુલ આ 4 કરોડ 37 લાખનો મુદ્દામાલ છે એ આજે નાશ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે. ભરૂચના JB મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળના સંચાલકો દ્વારા લોકોને ગૌ સેવા તરફ પ્રેરિત કરવા અનોખો અભિગમ હાથ ધરાયો છે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભરૂચના JB મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળના સંચાલકો દ્વારા ગૌ સેવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાનો અનોખો અને નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. પાંજરાપોળ ખાતે ગાય માતાને લીલું ઘાસ ખવડાવી ગૌ સેવા કરનાર ગૌ પ્રેમીઓને કૂપન આપવામાં આવે છે. આ કૂપનનો બીજે દિવસે ડ્રો કરવામાં આવે છે. ડ્રોમાં વિજેતા બનનાર ગૌ પ્રેમીને પાંજરાપોળના સંચાલકો દ્વારા દિવાલ ઘડિયાળ ભેટ આપવામાં આવે છે. ગૌ સેવા કરનાર વ્યક્તિને પ્રોત્સાહન મળે અને અન્ય લોકો પણ ગાય માતાજીની સેવા માટે પ્રેરિત થાય તેવા હેતુથી આ અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. શ્રાવણ માસ જેવા પવિત્ર સમયમાં ગૌ સેવા સાથે સેવાભાવ અને સમાજમાં ગૌ પ્રેમની ભાવના વધુ મજબૂત બને તે માટે પાંજરાપોળ સંચાલકોની આ પહેલને અનોખી ગણવામાં આવી રહી છે. ભરૂચ પાંજરાપોળ દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન એક સુંદર યોજના અમલમાં મૂકી છે કે જેમાં દરરોજ સવારે 9 થી 12 દરમિયાન જે કોઈ ભાવિક ભક્તો ગૌ માતાને લીલું ઘાસ ખવડાવવા પધારે તેમને એક કૂપન આપવામાં આવે છે. એ તદ્દન વિનામૂલ્ય છે અને એ કૂપન દ્વારા જે બીજે દિવસે સવારે 9:30 વાગે અહીંયા ડ્રો કરવામાં આવે છે અને જે ડ્રોમાં જેનું ઇનામ લાગે તેને એક દિવાલ ઘડિયાળ વિનામૂલ્યે આપવામાં આવે છે. જેમાં ગૌ માતાનો ફોટો, ગૌ સેવા એ પ્રભુ સેવા અને ભરૂચ પાંજરાપોળ એવું લખેલું છે કે જેથી કરીને દિવસમાં અનેક વાર જ્યારે ઘડિયાળમાં વ્યક્તિ જુએ ત્યારે તેવા સંજોગોમાં તેને ગૌ માતાના દર્શન થાય અને ભરૂચ પાંજરાપોળ યાદ આવે અને ગૌ સેવા કરવાનો પણ મેસેજ એમને યાદ આવે
એટલે આવા શુભ આશયથી સમગ્ર શ્રાવણ માસ દરમિયાન અમે 5/8/26 આ યોજના શરૂ કરી છે અને 31/8/26 સુધી આ યોજના ચાલવાની છે. તો ભરૂચ શહેર અને તેની આજુબાજુ રહેના તમામ ભાવિક ભક્તોને મારી નમ્ર વિનંતી છે કે આ સમયગાળા દરમિયાન ભરૂચ પાંજરાપોળની મુલાકાત લઈ ગૌ માતાને લીલું ઘાસ ખવડાવી પુણ્યની પ્રાપ્તિ કરવા વિનંતી છે. અંકલેશ્વરમાં ઔદ્યોગિક અને સામાજિક ક્ષેત્રે કાર્યરત પ્રજ્ઞા ગ્રુપે સફળતાપૂર્વક 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં પ્રવેશ અને પ્રજ્ઞા ગ્રુપના ઓનર ડોક્ટર મહેશ પટેલના 56મા જન્મદિન નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં ઔદ્યોગિક અને સામાજિક ક્ષેત્રે કાર્યરત પ્રજ્ઞા ગ્રુપે સફળતાપૂર્વક 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. આ પ્રસંગે પ્રજ્ઞા ગ્રુપના ફાઉન્ડર ડોક્ટર મહેશ પટેલના 56મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે પ્રજ્ઞા કેમિકલ કંપની ખાતે ભરૂચની ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ બ્લડ બેંક સહયોગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં પ્રજ્ઞા ગ્રુપ સાથે જોડાયેલા કર્મચારીઓ તથા સહયોગીઓએ ઉત્સાહભેર ભાગ લઈ રક્તદાન કર્યું હતું. રક્તદાન જેવા સેવાકીય કાર્ય દ્વારા સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. પ્રજ્ઞા ગ્રુપના 27મા વર્ષમાં પ્રવેશ અને ડોક્ટર મહેશ પટેલના જન્મદિવસને સામાજિક સેવાના કાર્ય સાથે ઉજવવામાં આવતા આ કાર્યક્રમને ઉપસ્થિતોએ આવકાર્યો હતો. રક્તદાન કેમ્પ દરમિયાન રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજ રોજ પ્રજ્ઞા કેમિકલ એટલે કે પ્રજ્ઞા ગ્રુપને 27 વર્ષ પૂર્ણ થાય છે અને સાથે સાથે મારા પોતાના પણ 55 વર્ષ પૂર્ણ થાય છે. 56 વર્ષમાં પ્રવેશ કરું છું. તે નિમિત્તે પ્રજ્ઞા ગ્રુપ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન ગઈકાલે દહેજમાં કરવામાં આવ્યું હતું. પ્રજ્ઞા ગ્રુપમાં જેમાં 96 બોટલ ડોનેટ મળેલું અમારા કામદારો અને મિત્રો દ્વારા, અને આજે પણ આપની સામે જ અત્યારે ચાલી રહ્યું છે 9:30 થી અને 28 જેટલી બોટલનું કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આજે આ બ્લડ કેમ્પમાં સહયોગ આપવામાં આવે છે. એમની બ્લડ દ્વારા જે બ્લડ લેવામાં આવે છે એમને પણ ભરૂચ જિલ્લામાં સેવાની તક મળી છે અને કોલેજ પણ આપણી સારી ચાલુ થઈ રહી છે. તો એના રિક્વેસ્ટથી પણ અમે અવિરત એમની સાથે જોડાયેલા છીએ અને પ્રજ્ઞા ગ્રુપનો એક એમ રહેલો છે કે સૌનો વિકાસ સૌનો સાથ, એટલે કે અમારા ગ્રુપના જ માણસો આમાં સહયોગી બને છે વધારે, ને આપ જેવા મિત્રો પણ એમાં સહયોગી બને છે અને સમાજને લાભ થાય છે એ ખૂબ જ જરૂરી છે. અને હું બધાને વિનંતી કરું છું કે આવા સારા કાર્યક્રમો પોતાના જરૂરિયાત અને પોતાની કેપેસિટી પ્રમાણે કરવા જોઈએ. અંકલેશ્વરમાં ભારત કોઓપરેટિવ બેંક મુંબઈ લિમિટેડના 48મા સ્થાપના દિવસની ગુજરાત શિવસેનાના પ્રદેશ પ્રમુખ SR પાટીલની અધ્યક્ષતા હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે બેંકના કર્મચારીઓ અને બેંકના ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા. ભારત કોઓપરેટિવ બેંક મુંબઈ લિમિટેડ સેવાના 48 ભવ્ય વર્ષો પૂર્ણ કરી રહી છે. આ બેંકની વિશેષ સિદ્ધિના 48મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અંકલેશ્વરના ઓમકાર 2માં આવેલ ભારત કોઓપરેટિવ બેંક મુંબઈની શાખા ખાતે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગુજરાત શિવસેનાના પ્રદેશ પ્રમુખ SR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર શાખાના કર્મચારીઓ અને બેંકના ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ઈદે મિલાદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં પોલીસ અધિકારીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ઈદે મિલાદના પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં આગામી 26 ઓગસ્ટના રોજ ઈદે મિલાદનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં ઈદે મિલાદ નિમિત્તે નીકળનાર જુલુસના રૂટ સહિત પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થા અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોમી એકતા અને ભાઈચારાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે સમાજના આગેવાનો સાથે જરૂરી સૂચનો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ સંડાડિયા, કારોબારી અધ્યક્ષ રાહુલ વામજા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, મુસ્લિમ આગેવાન વસીમ ફળવાડા સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ અને સમાજના આગેવાનો દ્વારા ઈદે મિલાદનું પર્વ શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવા અપીલ કરવામાં આવી હતી. નમસ્કાર. આજરોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આવનાર મુસ્લિમ ભાઈઓનો તહેવાર એવા ઈદે મિલાદને લઈ અને ડીવાયએસપી સાહેબની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. શાંતિ સમિતિની અંદર જે કંઈ પણ રજૂઆતો હતી એ બંને પક્ષોએ સારી રીતે રજૂઆત કરી છે અને પોલીસે પણ સારી રીતે સાંભળી અને આ તહેવાર શાંતિથી ઉજવાય એવી બધાએ એકબીજાને ખાતરી આપી છે. હું પણ આ સૌને મુસ્લિમ બિરાદરો અને હિન્દુ ધર્મના મારા ભાઈઓને એક નિવેદન કરું છું કે આપણે પણ હળી મળીને આવનાર
ઈદે મિલાદ, ત્યારબાદ ગણપતિ આગમનો શરૂ થવાના છે. આ તમામ તહેવારોને આપણે ખૂબ સારી રીતે અને ભાઈચારાથી માનીએ એ જ અભ્યર્થના અસ્તુ. આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિભાગીય પોલીસ વડા ઓઝા સાહેબ તથા પીઆઈ ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની તથા ઈદે મિલાદુન નબી કમિટીની બેઠક યોજાઈ, જેમાં આવનાર તહેવાર ઈદે મિલાદુન નબી જે 26 તારીખે જુલુસ નીકળનાર હોય, જુલુસના રૂટ તથા વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી. આવનાર તહેવારો હળીમળીને કોમની એકલાસના વાતાવરણમાં ઉજવાય તેવા સૂચનોને એકબીજાને બાંયધરી આપવામાં આવી. હું પણ તમામને આવનાર તહેવારો હળીમળીને આપણે ઉજવીએ તે જ હેતુથી જય હિન્દ, જય ભારત. વાલિયા તાલુકાના સોળ ગામના કિશન કમલેશભાઈ વસાવા પોતાની સ્પોર્ટ્સ બાઇક ઉપર જોખમી સ્ટન્ટ કરતા વાલિયા પોલીસે તેની બાઇક ડિટેન કરી કાર્યવાહી કરી હતી. જે બાદ યુવાને બાઇક છોડાવી ફરી સ્ટન્ટ કરી રીલ બનાવી વાયરલ કરી હતી. જે યુવાનની પોલીસે ધરપકડ કરી બાઇક સવારને સબક શીખવાડ્યો હતો. યુવાને ફરી ક્યારે આવો સ્ટન્ટ નહીં કરવાની માફી માંગી હતી અને તેનો વિડીયો પણ પોસ્ટ કર્યો હતો. पुलिस मारी गाड़ी पकड़ी थी तो 10 आरटीओ में 10,000 सोनो दंड भरीने पुलिस स्टेशन में गाड़ी छोड़ी जता वीडियो लीधा पुलिस स्टेशन घरे जता स्टंट करता वीडियो इंस्टा में वायरल करता मारी वाहन पासी पुलिसे कार्यवाही करी है. तो हूँ आज पछी कोई वीडियो के कोई स्टंट एवं कोई वीडियो वायरल नहीं करूँ और हूँ जाहिर में माफी मांगू छूँ. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સહયોગથી મુનશી સંકુલ ખાતે વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રો માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફટી અવેરનેસ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ તથા સ્ટાફમાં કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓ સમયે સ્વબચાવ, અન્ય વ્યક્તિઓની સલામત રીતે મદદ, ઇમરજન્સી સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા તથા ફાયર સેફટી અંગે જાગૃતિ કેળવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન ભરૂચ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની વાલિયા ગ્રુપ 10ની ડિઝાસ્ટર ટીમ દ્વારા વિદ્યાર્થીઓ તથા સ્ટાફને વિવિધ પ્રકારની આપત્તિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભૂકંપ, આગ, પૂર, ભારે વરસાદ, ઔદ્યોગિક અકસ્માત તેમજ અન્ય કટોકટીની પરિસ્થિતિઓમાં કઈ રીતે સાવચેતી રાખવી, ગભરાયા વિના પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો અને પોતાની તેમજ અન્ય લોકોની સલામતી માટે કયા જરૂરી પગલાં લેવા તે અંગે સમજ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન આપત્તિના સમયે ઉપયોગમાં લેવાતી વિવિધ સેફટી ઇક્વિપમેન્ટ, રેસ્ક્યુ સાધનો, સુરક્ષા ઉપકરણો અને જરૂરી મશીનરી અંગે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. માત્ર થિયરી આધારિત સમજણ પૂરતી ન રાખતા ડિઝાસ્ટર ટીમ દ્વારા વિવિધ સાધનોનો ઉપયોગ અંગે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પણ આપવામાં આવ્યું હતું, જેના કારણે વિદ્યાર્થીઓને આપત્તિના સમયે બચાવ કામગીરી કેવી રીતે કરવામાં આવે છે તેની વાસ્તવિક સમજ મળી હતી. વધુમાં સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને આગની પરિસ્થિતિમાં યોગ્ય રીતે પ્રતિસાદ આપવાની સમજ મળે તે હેતુથી ફાયર સેફટી અંગે મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ફાયર સિસ્ટમ, ફાયર એક્સટિંગ્યુશર તથા આગ લાગવાના સંજોગોમાં લેવામાં આવતી સાવચેતી અંગે વિદ્યાર્થીઓને પ્રાયોગિક રીતે માહિતગાર કરવામાં આવ્યા હતા. ફાયર એક્સટિંગ્યુશરનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો, આગની શરૂઆતની પરિસ્થિતિમાં કઈ રીતે સાવચેતીપૂર્વક કાર્યવાહી કરવી અને જરૂરી સમયે સલામત સ્થળે કેવી રીતે સ્થળાંતર કરવું તે અંગે પ્રેક્ટિકલ ડેમો દ્વારા સમજ આપવામાં આવી હતી. સાથે સાથે ઇમરજન્સી સમયે શાંતિ જાળવવી, સૂચનાઓનું પાલન કરવું, ભીડ ન કરવી અને પ્રશિક્ષિત વ્યક્તિઓના માર્ગદર્શન મુજબ કાર્ય કરવું જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે મુનશી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી, ભરૂચ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ તથા વાલિયા ગ્રુપ 10ની ડિઝાસ્ટર ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમોદ નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં ગતરોજ રાત્રિના સમયે અત્યંત ઝેરી પ્રજાતિનો રસલ વાઇપર સાપ આવી જતા થોડીવાર માટે દોડધામ મચી જવા પામી હતી. જોકે સિક્યુરિટી ગાર્ડની સમયસૂચકતા અને નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમની સતર્કતાના કારણે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ગતરોજ રાત્રિના આશરે 10 વાગ્યાના સમયે આમોદ નગરપાલિકા કચેરીના કમ્પાઉન્ડમાં રસલ વાઇપર સાપ જોવા મળ્યો હતો. કચેરી ખાતે ફરજ બજાવી રહેલા સિક્યુરિટી ગાર્ડ ગણપત મકવાણાની નજર સાપ પર પડતા તેમણે હાથમાં રહેલી લાકડી વડે સાપને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સાપ પાલિકા કચેરીમાં ઘૂસી જતા ગણપત મકવાણાએ તાત્કાલિક નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારને જાણ કરી હતી. ત્યારે અંકિત પરમાર અને હેમંત પરમાર ઘટના સ્થળે પહોંચી આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર મહેન્દ્રસિંહ કપલેટિયાની સૂચના અને માર્ગદર્શન મુજબ બંનેએ જરૂરી સાવચેતી સાથે કુનેપૂર્વક રસલ વાઇપર સાપને પકડી તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. સાપનું રેસ્ક્યુ થયા બાદ તેને નૈસર્ગિક વાતાવરણમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો.
પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ગતરોજ આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, ઉપપ્રમુખ સાજીદ અલી રાણા, કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યા, તાલુકા પંચાયતના સદસ્ય ચિંતન પટેલ, મહેબૂબ કાકુજી, મહિલા આગેવાન અને ધનુબેન રાણા સહિતના આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને દર્દીઓને ફળ આપી તેમના આરોગ્ય અંગે ખબર અંતર પૂછ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ દર્દીઓ સાથે આત્મીયતાથી વાતચીત કરી તેમની સારવાર અંગે માહિતી મેળવી હતી. તેમજ તેઓ વહેલી તકે સ્વસ્થ થઈ પોતાના પરિવારજનો સાથે પરત ફરે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી. આરોગ્ય કેન્દ્રના દર્દીઓ માટે ફળ વિતરણના આ સેવાકીય કાર્યક્રમથી દર્દીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા એવા સ્વર્ગીય પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે આજરોજ આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ આ રેફરલ હોસ્પિટલમાં જે કોઈ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તે નિમિત્તે આજે અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ કે દર્દીઓ વહેલામાં વહેલી તકે સાજા થાય અને સૌનું સારું થાય અને સૌની તંદુરસ્તી સારી રહે એવી આજના પ્રસંગે અમે પ્રાર્થના કરીએ છીએ. આમોદ તાલુકામાં પાવર ગ્રીડ કંપનીના પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વળતર મુદ્દે ફરી એકવાર વિરોધનો સૂર ઉઠ્યો હતો. મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આજે આમોદ મામલતદાર ડોક્ટર મયુર વરિયાને આવેદનપત્ર આપી માર્કેટ રેટ કમિટી બનાવવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો હતો. તેમજ સરકાર દ્વારા વળતર બાબતે બહાર પાડવામાં આવેલ પરિપત્રનો પણ ઉગ્ર વિરોધ કર્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ 4 જુલાઈ 2026ના રોજ સરકાર દ્વારા વળતર બાબતે બહાર પાડવામાં આવેલો પરિપત્ર ખેડૂતોના હિતમાં નથી. ખેડૂતોનું કહેવું છે કે તેમના ઉપર અંગ્રેજોના સમયનો વર્ષ 1885નો જૂનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે. પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોના ખેતરોમાંથી 765 કેવીની અત્યંત ઊંચા વોલ્ટેજની વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે, જે ખેડૂતો માટે જોખમી બની શકે છે. તેમ છતાં સરકારના પરિપત્રમાં વીમા કવચનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ખેડૂતોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે સમગ્ર ગુજરાતમાં પાવર ગ્રીડનો પ્રોજેક્ટ કોમર્શિયલ હોવા છતાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં કોમર્શિયલ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, જેના કારણે ખેડૂતોને મળનારા વળતર અંગે પણ અન્યાય થવાની ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આ મુદ્દે ખેડૂતો દ્વારા અગાઉ ઉર્જા મંત્રી, મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ સંતોષકારક નિરાકરણ આવ્યું નથી, જેથી ખેડૂતો દ્વારા આમોદ મામલતદાર ડોક્ટર મયુર વરિયાને આવેદનપત્ર આપી સરકારના પરિપત્રનો વિરોધ નોંધવામાં આવ્યો હતો અને પાવર ગ્રીડના અસરગ્રસ્ત ખેડૂતો માટે માર્કેટ રેટ કમિટી બનાવવાની પ્રક્રિયા સામે પણ સ્પષ્ટ ના પાડી દેવામાં આવી હતી. સમગ્ર આમોદ તાલુકાના ખેડૂતો મામલતદાર ઓફિસે MRC બાબતે જે બોલવામાં આવેલા હતા એ બાબતે સમગ્ર ખેડૂતો હાજર રહ્યા હતા. અમે મામલતદાર સાહેબને એક અમારો MRC બાબતે જવાબ આપેલો છે કે સરકાર અમારી ઉપર 1885 જે અંગ્રેજો સમયનો કાયદો લાગુ કરવા માટે પહેલાં તો એને નાબૂદ કરે, ત્યારબાદ જે પરિપત્ર 4/7/2026નો છે એની અંદર ખેડૂતો માટે કોઈ વીમા કવચનો ઉલ્લેખ છે બરાબર. અને અમારું જે વળતરની માંગ છે કે વાણિજ્યના 4 ગણા, ભલે MRC બનાવે એની અંદર વાણિજ્ય હેતુનો ઉપયોગ કરવો પડે તો જ ખેડૂતો આ વાતને માન્ય રાખશે. એટલે અત્યારે સમગ્ર ખેડૂતોએ કોઈ સહી કશું કરવાનું નહીં. અમારે સમગ્ર તાલુકો MRC કમિટીમાં બેસવા માટે રાજી નથી. જંબુસરની નવયુગ વિદ્યાલય ખાતે ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ માટે આરોગ્યલક્ષી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર રેફરલ હોસ્પિટલના સહયોગથી વિદ્યાર્થીઓને ધનુરની રસી આપવામાં આવી હતી, તેમજ કૃમિનાશક ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ આરોગ્યલક્ષી કાર્યક્રમમાં વાલીઓનો પણ સારો સહકાર મળ્યો હતો. મોટાભાગના વાલીઓએ પોતાના સંતાનના રસીકરણ માટે લેખિત સંમતિ આપી હતી, જેના પગલે વિદ્યાર્થીઓનું રસીકરણ સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું. જંબુસર રેફરલ હોસ્પિટલના ડોક્ટર શેખાના માર્ગદર્શન હેઠળ તબીબી સ્ટાફની ટીમ દ્વારા શાળામાં હાજર રહી વિદ્યાર્થીઓને જરૂરી આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી હતી. રસીકરણ અને કૃમિનાશક ગોળીઓ અંગે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જંબુસર રેફરલ હોસ્પિટલના ડોક્ટર તેમજ સમગ્ર સ્ટાફ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓએ પણ આરોગ્યલક્ષી કાર્યક્રમ અંગે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. શાળામાં યોજાયેલા આ કાર્યક્રમને કારણે વિદ્યાર્થીઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાની સાથે વાલીઓ અને શાળા પરિવાર દ્વારા પણ આરોગ્ય વિભાગની આ પહેલને આવકારવામાં આવી હતી. મારું નામ મકવાના અમી છે. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજ રોજ અમારી શાળા નવયુગ વિદ્યાલય જંબુસરમાં રેફરન્સ હોસ્પિટલ તરફથી ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધનુની રસી તથા કૃમિની દવા આપવામાં આવી હતી. તે બદલ અમારી શાળા પરિવાર વતી રેફરન્સ હોસ્પિટલને અને સ્ટાફનો આભાર માનીએ છીએ.
મારું નામ ડુંગરાભીલ શર્મિષ્ઠાબેન. હું રેફરલ હોસ્પિટલ જંબુસર આરોગ્ય ખાતામાંથી નવયુગ હાઈસ્કૂલમાં વેક્સિનેશન માટે આવેલ છે, જેમાં શાળાના વિદ્યાર્થી, વાલીઓ તથા શાળાના સ્ટાફગણ તરફથી સારો એવો સહકાર મળેલ છે. તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. ભરૂચ જિલ્લાના નવેઠા ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં પશુઓ બાંધવામાં આવતા વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. શાળા અને મંદિર નજીક પશુઓ રાખવામાં આવતા ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય સર્જાવાની સાથે વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે પણ જોખમ ઊભું થયું હોવાનું ગ્રામજનોએ એક્સેપ્ટ કર્યો છે. નવેઠા ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને કરાયેલી લેખિત રજૂઆત મુજબ ગામમાં આવેલ ભાથીજી મહારાજના મંદિર તથા વેરાઈ માતાના મંદિર પાસે ગામના ભૂપિન પ્રજાપતિ નામના વ્યક્તિ દ્વારા પ્રાથમિક શાળાની બાજુમાં પોતાના પશુઓ રાખવામાં આવે છે. પશુઓના કારણે શાળા તેમજ મંદિરની આસપાસ ગંદકી અને દુર્ગંધ ફેલાતી હોવાથી વિદ્યાર્થીઓ અને દર્શનાર્થીઓને મુશ્કેલી પડે છે. ગંદકીના કારણે ગંભીર બીમારી ફેલાવાની શક્યતા પણ ગ્રામજનોએ વ્યક્ત કરી છે. રજૂઆતમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ અંગે ગ્રામજનો અને શાળાના આચાર્ય દ્વારા અગાઉ પણ સંબંધિત વ્યક્તિને પશુઓ અન્યત્ર ખસેડવા જણાવાયું હતું. તેમ છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. ઉપરાંત રજૂઆત કરનારાઓ સામે ઉગ્ર ભાષામાં વાત કરી ધમકી આપવામાં પણ આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું છે કે શાળા જેવી જાહેર અને બાળકોની અવરજવરવાળી જગ્યાની બાજુમાં પશુઓ બાંધવામાં આવતા વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે તેમના આરોગ્ય અને સલામતીનો પણ પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે તેના મકાન નજીક પણ ટ્રેક્ટર અને તેના સાધનો લોકોને નડતર રૂપ મૂકી દેતા ત્યાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે અગાઉ પણ રજૂઆતો કરવા છતાં કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. મુકેશભાઈ પ્રજાપતિ છે. હું નવેઠા ગામની રહેવાસી છું. અમારે તકલીફ એવી છે કે આ અહીંયા મંદિર છે ને અહીંયા અમારે ઘર છે ને આ રસ્તો ગવર્મેન્ટ પ્રોપર્ટી છે, તો અહીંયા ટેલર ઊભું કરી દીધું છે. ગવર્મેન્ટ પ્રોપર્ટી પર આવવા જવાનો રસ્તો છે, તો અહીંયા ગાયો બાંધી દીધી છે. અમને આવવા જવાની બહુ જ તકલીફ પડે છે. અમે પોલીસમાં કેટલી વાર રજૂઆત કરી છે તોય કોઈએ કંઈ એક્શન લીધું નથી. હવે કોઈ એક્શન નહીં લે તો અમે લોકો મામલતદાર કચેરીએ જઈને ઉગ્ર આંદોલન કરીશું, કાં તો પછી આગળ કાર્યવાહી કરીશું. મારું નામ અનિતા રમેશભાઈ પ્રજાપતિ છે. હું નવેઠા ગામથી બોલું છું. અમારે ત્યાં ડેરી સામે જાહેર જગ્યાની અંદર ગાયો બાંધે છે, તેનો બહુ જ ગંદવાડ થાય છે. ત્યાં ડેરી સામે ભત્રીજી દાદાની ડેરી છે અને બાજુમાં સ્કૂલ છે. તેની ગંદકી સ્કૂલમાં ફેલાય છે અને બાળકોને જળી ઉલટાના બી 2-3 કેસ થયા છે. ને અમારું ઘર ત્યાં છે, તો અમારે આવવા જવાના રસ્તામાં પણ બહુ જ તકલીફ પડે છે. રાજપીપળા નગરપાલિકા દ્વારા બજારમાં દુકાનો બહાર કરવામાં આવેલ દબાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દબાણ કરનાર દુકાનદારોને દંડ ફટકારી 15 દિવસમાં દબાણ દૂર કરવા અપીલ કરવામાં આવી છે. નગરપાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે 15 દિવસમાં દબાણ દૂર કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે રાજપીપળા નગરપાલિકાને અકક્ષાની નગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી છે, ત્યારે શહેરમાં સ્વચ્છતા, વ્યવસ્થા અને નિયમોનું પાલન જળવાઈ રહે તે માટે દબાણો દૂર કરવા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રખડતા પશુઓના માલિકોને પણ દંડ ભરવાનો વારો આવ્યો છે. રખડતા પશુઓને રાત્રિના સમયે પકડી પાંજરે પૂરવામાં આવશે અને પશુઓના માલિકોને દંડ ફટકારવામાં આવશે. રાજપીપળા નગરપાલિકાની આ કાર્યવાહીમાં નગરપાલિકા ચીફ ઓફિસર વૈશાલી વરિયા તેમજ પાલિકા પ્રમુખ, નગરપાલિકા સ્ટાફ તમામ આ ડ્રાઈવ દરમિયાન હાજર રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ સમરસ વિદ્યા સેતુ અભિયાનના પ્રારંભે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા. દિવંગત દિગ્ગજ કોંગ્રેસી નેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ અહેમદ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો. ભરૂચમાં સ્વચ્છતા જાળવવા તેમજ મુખ્ય માર્ગો પરથી જીવીપી દૂર કરવાના અભિયાનના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ. વોર્ડ નંબર 8ના સિટી સેન્ટર વિસ્તારમાં આકસ્મિક તપાસ કરતા કોમ્પ્લેક્સના પાછળના ભાગેથી વર્ષો જૂનો કચરાનો મોટો ઢગલો મળી આવ્યો. ભાવનગરમાં બનેલ કથિત લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાના પડઘા ભરૂચમાં પણ જોવા મળ્યા. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બેનરો અને પ્લેકાર્ડ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું. અંકલેશ્વરની યોગી એસ્ટેટ વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા ₹4.37 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો. અંકલેશ્વર પોલીસ અને વહીવટીતંત્રની હાજરીમાં વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવી નાશ કરાયો.
સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.